સંદેશમાંથી વાંચન, 6ઠ્ઠો અધ્યાય, કડી 44 થી 51. મને મોકલનાર પિતાના આણ્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતો નથી, અને હું તેને છેલ્લે દિવસે સજીવ કરીશ. પૈગંબરોના ગ્રંથમાં લખ્યું છે કે સૌ કોઈ ઈશ્વરના શિષ્ય થશે. જે કોઈ ઈશ્વરના શિષ્યો બની તેની પાસે શીખ્યા છે તેઓ મારી પાસે આવે છે. એનો અર્થ એવો નથી કે પિતાને કોઈએ જોયો છે, સિવાય કે જે ઈશ્વર તરફથી આવેલો છે એણે જ પિતાને જોયેલો છે. હું તેમને સાચે કહું છું કે જે કોઈ શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામ્યો છે. હું જીવનદાયી રોટી છું. તમારા વડવાઓએ રણમાં માત્રા ખાધું હતું, છતાં તેઓ મરણ પામ્યા. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટીઓ તો આ છે, એને ખાનાર કદી મરે નહીં. હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું. જે કોઈ એ રોટી ખાશે તે અનંતકાળ જીવશે, અને હું જે રોટી આપવાનો છું તે તો જગતના જીવનમાં અર્પણ થનારો મારો દેહ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ઈસુની જય. વાલા ધર્મજનો, આજે શુભ સંદેશમાં આપણને સાંભળવા મળે છે કે ઈસુ કહે છે કે હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવનદાયી રોટી છું. મારા વાલા ધર્મજનો, આ માત્ર એક સામાન્ય આમંત્રણ નથી, પણ આમંત્રણ છે આપણને શાશ્વત જીવનનું. આમંત્રણ છે આપણા હૃદયને એમના પ્રેમ અને એમના આત્માથી ભરવાનું. આપણે ઘણી વખત આપણા જીવનની અંદર ખોટ રાખીએ છીએ. ખોટ હોય છે આપણા જીવનમાં શાંતિની, ખોટ હોય છે આપણા જીવનમાં સંતોષની, ખોટ હોય છે આપણા જીવનમાં સફળતાની, અને ખોટ હોય છે આપણા જીવનમાં સંબંધોની. અને એ બધી ખોટને આપણે પૂરવા માટે કદાચ લાગણીઓનો ઉપયોગ કરીએ છીએ, સફળતા મેળવવાની મહેનતનો ઉપયોગ કરીએ છીએ, અને ઘણી વખત રોજબરોજ દોડીને મહેનત કરીને એ જીવનને ભરપૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અંતે બધું શૂન્યવત થઈ જાય છે. મારા વાળા ધર્મજનો, આજે પ્રભુ આમંત્રણ આપે છે આપણને કે હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવનદાયી રોટી છે, ને જે કોઈ મને લેશે તે અનંત કાળ જીવશે. એ બધી જ વસ્તુને જો આવરી લેવી હોય તો એ જીવંત રોટીની જરૂર છે, અર્થાત ઈશ્વરની જરૂર છે. જેમ શરીરને ખોરાકની જરૂર પડે છે, તેમ આપણા આત્માને ઈશ્વરની જરૂર પડે છે. અને ખ્રિસ્તીયન એ સૌથી મોટો અને મહત્તમ સ્ત્રોત બને છે આપણને ઈશ્વર સાથે જોડવા માટે. ખ્રિસ્તીયન એવું કહેવાય છે કે સર્વશ્રેષ્ઠ પ્રાર્થના એટલે પવિત્ર ખ્રિસ્તીયન. જો કદાચ આપણે ભૂલા પડ્યા હોય, કદાચ આપણે દૂર ગયા હોય, તો ચાલો પ્રભુને વિનવણી કરીએ અને ખ્રિસ્તીયનમાં બને એટલા દરરોજ ભાગ લઈએ. ઈસુની જય.